ખેડૂતો આપઘાત કરી રહ્યા છે, નાના વેપારીઓ દેવાના ડુંગરમાં આપઘાત કરી રહ્યા છે, રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે. ચારે બાજુથી સિંગલ મધર છે, જીવી નથી શકતી. તો મારી આપને વિનંતી છે કે આના માટે તુરંત કદમ ઉઠાવવામાં આવે. અને આ મામલે આમ આદમી પાર્ટી આપણી પાસે ડિમાન્ડ પણ કરી રહી છે કે સમાજ વ્યવસ્થા સુદૃઢ બનાવો, ન્યાય વ્યવસ્થા સુદૃઢ બનાવો. તમે હત્યાઓ બેફામ થઈ રહી છે એના માટેની વ્યવસ્થા કરો. પોલીસને હપ્તા ઉઘરાવવામાંથી છૂટી આપી દો. કોઈ પણ પોલીસ એક રૂપિયો ઉઘરાવી ન શકે કે ન એ દંડ કરી શકે. એને માત્ર ને માત્ર સુરક્ષાનું કામ સોંપો. તમે જે પોલીસનો દુરુપયોગ કરો છો બીજા નેતાઓને ફસાવવા માટે, એમાં બંધ કરો. કારણ કે કાગડિયામાં જ બધો સમય વયો ગયો છે. એક તો પોલીસની ઘટ છે, તો આ વ્યવસ્થા કરો. તમામ ઉદ્યોગોને સૂચના આપી દો કે 80% અમારા ગુજરાતીઓને સ્થાનિક રોજગારી મળે, એને કાયદાનું અમલ કરો. અને સાથે સાથે જે પણ ગરીબો, વંચિતો, શોષિતો છે એની યોજનાઓ એના સુધી પહોંચે, એ આપઘાત કરવાનો વિચાર પણ ન કરે, શુદ્ધ એવી વ્યવસ્થા કરો. એવા શહેરોમાં 2 કે 5 રૂપિયામાં ખાવાની રહેવાની વ્યવસ્થા કરી દો. તો જ આ ગુજરાતમાં આપણે સુદૃઢ બનાવી શકીશું. બાકી તમે હેલિકોપ્ટરથી ફરશો, ઉદ્ઘાટનો કરશો, ચાર્ટર પ્લેનોથી તમારા દીકરા દીકરીઓ સંપત્તિ કરોડોમાં આલોટશે, અને બાકી ગુજરાતમાં આવકની અસમાનતા છે. ગરીબો પાસે કાંઈ જાતું જ નથી. એટલી આવકની અસમાનતા છે કે ગુજરાતના 10% જે અમીરો છે એની પાસે 90% સંપત્તિ પહોંચી ગઈ છે. તમારા આવ્યા પછી બેફામ વધારો થઈ રહ્યો છે, કારણ કે તમે બધો લાભ ઉદ્યોગપતિઓને આપો.